સવાલ પૂછીશ કે તમે જે તૈયારી કરી, તમારે કયા કયા પ્રકારના પડકારોનો સામનો કરવાની જરૂરત પડી અથવા તો કયા કયા પડકારો તમારી સામે આવ્યા? કેમ કે હજી તું 1 વર્ષથી તૈયારી જ કરે છે, હજી કેમ પાસ નથી થતી? અત્યાર સુધી તો હોશિયાર હતી, હવે શું થઈ ગયું તને? રાતે ઊંઘમાં હોય તો ક્યારે રીડિંગ યાદ આવે, એવું થાય? સપના આવે વાંચવાના, ઇતિહાસ આવે, ભૂગોળ આવે, બંધારણ આવે, અનુચ્છેદો વચ્ચે રમતા હોય એવું ક્યારે સપનાઓ આવે? તૈયારી દરમિયાન કોઈ સોશિયલ મીડિયાનો યુઝ મેં નથી કરેલો અને હું તો માનું છું કે તમને ઘણા નેગેટિવ લોકો પણ મળતા હોય અને એવું કહેતા હોય કે ભાઈ તું પાસ નહીં થા, અથવા એવું કે ભાઈ પહેલી ટ્રાય તારાથી પાસ નહીં થઈ. આવો કોઈ અનુભવ હોય? કેમ કે ખાલી ટાઈમ વેસ્ટ નથી થતો, આપણી એનર્જી વેસ્ટ થાય ને આપણું કોન્ફિડન્સ જતોય જાય. હવે આજે પાસ થઈ ગયા પછી લોકોના રિએક્શન કેવા છે તમારા માટે? મમ્મી તો ડાયરેક્ટ રડવાનું જ ચાલુ થઈ ગયું હતું કે વાહ સરસ, એમ ખુશીના આંસુ. અને પપ્પાએ બહુ જ ખુશ થયા કે વાહ સરસ. તો આજની યુવતીઓને ઉર્જાવાન થાય એના માટે તમે શું કહેશો? कि ये युग काली युग छाया हुआ है, तू न राधा बन न मीरा बन, उठ नारी तू बलवान बन. खुदी को कर इतना बुलंद कि तकदीर से पहले खुदा भी तुझे पूछे कि बोल બંદા તેરી રઝા ક્યા હૈ. ખૂબ સરસ મજાની પોતાની જાતને કેળવી અને ક્ષમતાને કેળવી સીસી ગ્રુપ એ ની અંદર જ્વલંત સિદ્ધિ અને જળહળતી સફળતા હાંસલ કરી આજે આઈસી પરિવારના દીકરી એટલે કે ખુશ્બુબેન મારી સાથે છે. ખુશ્બુબેન, આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે જે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દીકરા દીકરીઓ માટે આજે જે વાત થવાની છે, જે સંવાદ થવાનો છે ખુશ્બુબેન સાથે, એ તમારા સૌના માટે પ્રેરણાનું ઝરણું બનશે, પ્રેરણાનો સ્ત્રોત બનશે. અને ખુશ્બુબેનની આ સ્પર્ધાત્મક પરીક્ષાની સફર જે રહી અને એને આ જે કંઈ પણ પડકારો આવ્યા સફર દરમિયાન એમાંથી બહાર આવી અને એમણે જે જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે એનો સંવાદ સમગ્ર ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ સાથે શરૂ થવા જઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું, સંવાદ કરીશું ખુશ્બુબેન સાથે. ખુશ્બુબેને એક દીકરીઓની શક્તિના સ્વરૂપે, એક યુવતીઓની શક્તિના સ્વરૂપે અને એના પ્રતીક રૂપે જે સિદ્ધિ હાંસલ કરી છે એને સાંભળવા જેવી અચૂક અને ચોક્કસ છે. તો વાત કરીએ ખુશ્બુબેન. પેલા તો તમારો બ્રીફમાં અને સંક્ષિપ્તમાં પરિચય આપશો. તો હેલો એવરીવન, મારું નામ ખુશ્બુ વિસપરા છે અને મેં હાલમાં સીસી ગ્રુપ એની એક્ઝામ ક્લિયર કરી છે અને મને અત્યારે સિનિયર ક્લાર્ક નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠા કચેરીમાં મળ્યું છે. ખૂબ સરસ ખુશ્બુબેન, એક સવાલ પૂછીશ કે તમે જે તૈયારી કરી, આ તૈયારી દરમિયાન તમારે કયા કયા પ્રકારના પડકારોનો સામનો કરવાની જરૂરત પડી અથવા તો કયા કયા પડકારો તમારી સામે આવ્યા? સૌથી પહેલા તો એક તો કોઈ પણ સબ્જેક્ટ હોય એની સાથે ફેમિલિયર થતા થોડુંક વાર લાગે. કોઈ પણ મતલબ અમુક જ સબ્જેક્ટમાં એવું થયું હતું, કેમ કે પહેલેથી નહોતા આવતા સબ્જેક્ટ. પછી બીજું એ કે થોડુંક સામાજિક પ્રેશર જે હોય કે આ દીકરીની એજ થઈ ગઈ છે તો એના મેરેજની એજ હોય, આ છે તે છે, બધાનું અલગ અલગ મંતવ્યો હોય, રજૂ કરતા હોય. ફેમિલી પણ થોડુંક ક્યારેક બી જાય એમ, તો થોડુંક એ રીતે ચાલતું. ઓકે, તમે ક્યારેય તૈયારી દરમિયાન એવું તમને લાગ્યું કે હવે હું થાકી ગઈ છું, મારે તૈયારી છોડી દેવી છે, આવા વિચારો ક્યારેય તમને આવ્યા હોય? થોડુંક ડિમોટિવેશન થતું ક્યારેક ઓનેસ્ટલી, પણ તૈયારી છોડી દેવું છે એવું તો ક્યારેય થયું જ નથી. કેમ કે ભલે થોડાક તો બ્રેકડાઉન્સ આવે જ લાઈફમાં, પણ ક્યારેય મેં તૈયારી છોડી દેવાનું એવું ક્યારેય વિચાર નહોતો આવ્યો. કેમ કે આઈસીના સાથે રહીને પછી ક્યારેય પ્રોબ્લેમ્સ તો એટલા નથી જ આવ્યા. કોઈ પણ પ્રોબ્લેમ હોય અમે શેર કરીએ, ડાયરેક્ટ સોલ્યુશન મળી જ જતું અમને. એટલે ક્યારેય એમ તૈયારી છોડવાનો વિચાર ન થાય. પણ હા, ડિમોટિવેટ ક્યારેક ક્યારેક થતા, 2-3 દિવસે ક્યારેક વચ્ચે વચ્ચે તો થઈ જતું કે હવે આ સબ્જેક્ટ કેમ ક્લિયર કરશું, કેમ એક્ઝામ કેમ અપિયર કરશું, મેઇન્સમાં આન્સર રાઇટિંગ છે તો એમાં કઈ રીતે કરશું, કરંટ અફેરને બધું એક સાથે કઈ રીતે કમ્બાઇનમાં કઈ રીતે તૈયારી કરવી, પ્રિલિમ્સ અને મેઇન્સનું થોડુંક બેલેન્સ કઈ રીતે કરવું. તો એ બધું સોલ્યુશન તો અહીંયાથી મળી ગયું, એટલે પ્રોબ્લેમ નથી આવ્યા એટલા બધા.
ડિમોટિવેટેડ થતા તો તમારા મોટિવેશનનો સ્ત્રોત કોણ હતું? એટલે નોર્મલી જો આપણે કહીએ તો કોઈ એક વ્યક્તિને સરકારી નોકરી મળે તો કોઈ એકને ખરેખર નથી મળતી, આખા ફેમિલીને મળે છે, એના ફ્રેન્ડ્સને પણ મળી કહેવાય છે. રાઈટ. તો એ લોકોના આપણા સપનાની સાથે એ લોકોના સપના જોડાયેલા જ્યારે જોઈએ ત્યારે ઓલરેડી મોટિવેશન આમ તો મળી જ જાય, પણ સૌથી વધારે સપોર્ટની જ્યારે જરૂર હોય ત્યારે આઈસી હંમેશા સાથે રહ્યું છે. આભાર ખુશ્બુબેન, ખૂબ સરસ. તમે કીધું કે ભાઈ ક્યારેક કોઈ વિષય અઘરા લાગતા, સૌથી વધુ મુશ્કેલી કયા વિષયમાં તમને પડી? તૈયારીની શરૂઆતમાં સૌથી નો ગમતો વિષય જ બંધારણ હતો ને અત્યારે તૈયારી જ્યારે ચાલુ કરી કે અત્યારે એક્ઝામ ક્લિયર કરી તો સૌથી ફેવરેટ સબ્જેક્ટ જ એ છે કે બંધારણ. બંધારણ, ખૂબ સરસ. ખુશ્બુબેન, જ્યાં સુધી હું બંધારણનો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યો અને જ્યાં સુધી હું બંધારણ વિષયને સમજુ છું ત્યાં સુધી જનરલ સ્ટડીઝના બધા જ વિષયોની અંદર બંધારણ બધાને અઘરો લાગ્યો હોય એવું સ્વાભાવિક બને છે, બરોબર? તો વિદ્યાર્થીઓ સારી રીતે બંધારણ તૈયાર કરી શકે એના માટે વિદ્યાર્થીઓને બંધારણ વિષય માટે તમે શું સંદેશો આપશો? એક તો સૌથી પહેલા તો લેક્ચર્સ રેગ્યુલરલી અટેન્ડ કરવા, પ્લસ ક્લાસ નોટ્સ અમને તો બનાવડાવી હતી કમ્પલસરી. જી. તો ક્લાસ નોટ્સ ઉપર થોડુંક એવું ધ્યાન આપવું પડે અને ડેઈલી રિવિઝન એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ રેફરન્સ બુકમાં પણ અમુક વસ્તુ એવી કે જે ક્લાસ નોટ્સમાં બહુ સરળ રીતે અમને સમજાવવામાં આવી હોય પણ રેફરન્સ બુકમાં થોડીક અટપટી હોય, થોડીક ટેકનિકલ લેંગ્વેજ હોય તો એમાં થોડુંક હાઇલાઇટ કરી અને આપણી ભાષામાં લખી શકાય કે જેથી આપણને સમજવામાં થોડુંક સરળ રહે. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નોટ કેટલી જરૂરી છે? નોટ્સ ઓનેસ્ટલી નોટ્સ તો એમ કહેવાય ને કે ચેરી ઓન ધ કેક છે. તો નોટ્સ ભલે બધા સબ્જેક્ટ્સની મેં તો નથી બનાવી પણ ક્લાસ નોટ્સ તો બધી એકદમ અપ ટુ ડેટ હોવી જોઈએ. તો ક્લાસ નોટ્સનું રિવિઝન ને એટલું ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ સેલ્ફ નોટ્સ મેં થોડાક વિષયની અને મેઇન જે ટોપિક્સ હોય ને એની બનાવેલી. પ્લસ અમુક સિલેબસના એવા અમુક ટોપિક કે બહુ નાના એવા હોય તો એ આપણી રીતે પણ એમાંથી પૂછાયેલું ઘણું હોય પાસ્ટ યર્સના પેપર્સમાંથી તો એ થોડું કવર કરી લેવું પડે સેલ્ફ નોટ્સમાં. તૈયારી કરતા પહેલા પીવાયક્યુ નું મહત્વ કેટલું? પીવાયક્યુ નું મહત્વ ખૂબ રહેલું છે કેમ કે સિલેબસ એ શીખવાડે છે કે તમારે કેટલું કરવાનું છે અને પીવાયક્યુ એવી રીતે શીખવાડે કે તમારે કેટલું અને કઈ રીતે ક્યાંથી કરશો એમ. તો પીવાયક્યુ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. પીવાયક્યુ રિફર કરવા બહુ ઇમ્પોર્ટન્ટ એમ. તમારું ડેઈલી રૂટીન તમે કેવું બનાવ્યું ને ફોલો કર્યું હોય એવું? ડેઈલી રૂટીન તો આમ તો મારી બપોરેની બેચ હતી તો સવારે તો લાઇબ્રેરી 8-9 મોડું 9 વાગે તો પહોંચી જ જવાનું એમ અને હું લાઇબ્રેરી પ્રિફર કરતી રીડિંગ માટે. તો 8 થી 1 તો લાઇબ્રેરી અને પછી થોડોક બ્રેક લઈ લેવું અને પછી પાછું બેચ અને પછી સાંજ સુધી પાછી લાઇબ્રેરીમાં. એટલે એ રીતે પ્રોપર એક તો લાઇબ્રેરીમાં રીડિંગ અને ટુ ડુ લિસ્ટ તો ખાસ બનાવવું પડે કેમ કે શું કરવાનું છે, કેટલું કરવાનું, કેટલી ટાઈમલાઈન, ડેડલાઇન્સ વિના કેમ કે આ પૂરું જ નહીં થાય, સિલેબસ જ એટલો છે. તો આખું એક મંથલી ટુ ડુ લિસ્ટ અને પછી વીકલી અને વીકના એન્ડમાં સેટરડે સન્ડે હું ખાસ તો રિવિઝન ઉપર ફોકસ કરતી. સેટરડે સન્ડે બીજું કંઈ નવું હાથમાં ના લેતી એમ. તો અને મેથ્સ રિઝનિંગ ક્યારેક વધારે અમુક ટોપિક હોય તો બાકી રહી ગયા હોય તો એ પાછું સેટરડે સન્ડે એ રીતે અને બાકી ડેઈલીનું રિવિઝન અને સેલ્ફ નોટ્સનું રિવિઝન. બરોબર. તમે જે સફળતા હાંસલ કરી એની અંદર વાંચવું મહત્વનું હતું, રિવિઝન મહત્વનું હતું, મોક ટેસ્ટ પેપર મહત્વના હતા. આમ સૌથી અગત્યની બાબત કઈ લાગી તમને તૈયારી દરમિયાન? સૌથી અગત્યની બાબત તો આમ જોઈએ તો બધું બેલેન્સમાં જોવું જરૂરી છે કેમ કે એક તો પ્રોપરલી સબ્જેક્ટ કોઈ પણ હોય એ તો બેઝિક્સથી બહુ વ્યવસ્થિત રીતે કરેલા હોવા જોઈએ કેમ કે મૂળ રીતે પાયાની સમજ જ ના હોય તો એનું ઇમ્પોર્ટન્સ એટલું નથી કેમ કે ક્વેશ્ચન કોઈ પણ સામે આવશે તો પાયાની સમજ હશે ને તો કોઈ પણ અટપટો ક્વેશ્ચન હશે તો પણ એ લખી શકાશે પણ પાયાની સમજ નથી તો થોડુંક અઘરું પડી જશે. તો એક બેઝિકથી લઈને થોડુંક એડવાન્સ લેવલનું સબ્જેક્ટ્સ એક તો પ્રોપર રીતે રીડિંગ તો ખાસ જરૂરી છે. પ્લસ અમને ક્લાસ નોટ્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ થિંગ કે રિવિઝન તો ડેઈલીનું કરવું જ પડે કેમ કે કાલે કે પરમ દિવસે શું જમ્યા હતા આપણને એ પણ યાદ ના હોય તો એ રિવિઝન તો ઇમ્પોર્ટન્ટ છે. પ્લસ ડેઈલીનું રિવિઝન અને પછી એક વીકલીનું રિવિઝન અને મંથમાં પાછું એક રિવિઝન કેમ કે એ ટુ ડુ લિસ્ટ બનાવેલું હોય આપણી પાસે એક હોય જ કે આટલા દિવસોમાં મેં આટલું કરેલું તો આનું જ રિવિઝન કરી નાખવાનું. અનધર થિંગ ઇઝ કે તમે ક્યાં કેટલે પહોંચ્યા છો, તમારી શું અપડેટ છે, તમે કયા વિષય ઉપર વધારે ભાર આપ્યો છે અથવા તો આપવાનું જરૂરી જેવું લાગે છે તો એના માટે મોક ટેસ્ટ ખૂબ ઇમ્પોર્ટન્ટ. મોક ટેસ્ટ વિના આપણે ક્યાં કેટલે પહોંચ્યા એ
આઈડિયા જ ન આવે, કેમ કે કયા વિષય ઉપર હવે વધારે ભાર આપવો જોઈએ, કે એનું એનાલિસિસ શું કરવું જોઈએ, કેમ કે અમુક સબ્જેક્ટ છે આપણને ફેવરિટ લાગતા હોય પણ માર્ક્સ ના અપાવતા હોય તો એ કઈ કામનું નહીં. તો મોક ટેસ્ટ આર ઇમ્પોર્ટન્ટ. ઓવરઓલ આમ સ્ટ્રેટેજી કેવી રહી તમારી, ઓવરઓલ સ્ટ્રેટેજી? તો અમારું સીસીમાં તો એવું હતું કે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ અને ગુજરાતી. તો પ્રિલિમ્સ અને મેઇન્સની એટલી કમ્બાઈન ન થઈ શકી, પણ પ્રિલિમ્સ જેવી માર્ચ એપ્રિલમાં પૂરી થઈ તરત મેં મેઇન્સની તૈયારી શરૂ કરી દીધેલી હતી, અને પ્રિલિમ્સ વખતે પણ મોક ટેસ્ટ એટલી આપેલી હતી એટલે થોડો કોન્ફિડન્સ તો હતો જ. અને બસ મેઇન્સની પહેલાં તો બધા સબ્જેક્ટ્સ કવર કરતી ગઈ, અને પીવાયક્યુ સાથે સાથે ડેઈલી, કેમ કે એક સાથે પીવાયક્યુ જોવા એ થોડું બોરિંગ થઈ જાય અને ક્યાંક છૂટી જાય. તો જે રીતે ટોપિક પૂરા થતા જાય અથવા ટોપિક ચાલુ કરવાના હોય એ પહેલા પીવાયક્યુઝ એનાલિસિસ કરી લઈએ, બાકી પછી એક એક સબ્જેક્ટ એ રીતે લેતી ગઈ હતી. અને મેઇન્સના હજી ડેટ તો ડિક્લેર નહોતી થઈ, તો એ પહેલા જ આન્સર રાઇટિંગ શરૂ કરી દીધું હતું. ટૂંકમાં પ્રિલિમ અને મેઇન્સની વિદ્યાર્થીઓએ સાથે તૈયારી કરવી જોઈએ કે પ્રિલિમ પછી કરવી જોઈએ, એમાં તમારું શું મંતવ્ય છે? ડિપેન્ડ્સ ઓન ધ સિલેબસ અને એક્ઝામ. કેમ કે સીસીમાં અમારે કેવું હતું કે ઇંગ્લિશ, મેથ્સ, રીઝનિંગ અને ગુજરાતી એ રીતે હતું. તો મેથ્સ અને રીઝનિંગનો પોર્શન બહુ વધારે હતો, તો મારે એમાં વધારે ફોકસ કરવું પડે. તો પછી ત્યારે એવું થતું કે જીએસની પ્રિપેરેશન થોડી થોડી જ થાય, અને વધારે ફોકસ તો કઈ રીતે સ્પીડમાં અને થોડીક જ સેકન્ડમાં આન્સર આવે એની જ પ્રેક્ટિસ કરવાની રહેતી. પણ જો જીએસનું સિલેબસ છે પ્રિલિમ્સમાં, તો પ્રિલિમ્સ અને મેઇન્સ તો કમ્બાઈન કરવી જ પડશે, કેમ કે ટોપિક્સ ઓલમોસ્ટ સેમ હોય. અમુક ટોપિક જ મેઇન્સમાં થોડાક એડ થાય, ધારો કે એથિક્સ છે, પબેડ છે, તો પ્રિલિમ્સ અને મેઇન્સની સાથે કરવી જ પડે એમ. બીજું કે આ જે સીસી ગ્રુપ એમાં આપણે જે સફળતા હાંસલ કરી, કેટલી જરૂરી હતી આ સફળતા તમારા જીવનમાં, અને કેટલી જરૂરી હતી આ પરીક્ષા પાસ કરવી તમારા પોતાના વ્યક્તિગત મહત્વાકાંક્ષા માટે? Being a female, self identity is important. રાઈટ. Is crucial. રાઈટ. તો અને એમાંય એક ગવર્મેન્ટ જોબ મેળવવી એ ઘણા બધાનું સપનું હોય, ઘણા બધા અહીંયા પહોંચી પણ ના શકતા હોય, ઘણા બધાને માહોલ ન મળતો હોય. તો મારી પાસે બધું હતું, પ્લસ ફેમિલી સપોર્ટ હતો, તો ખૂબ જ સારી રીતે મને સફળતા મળી, અને એનો તમામને ધન્યવાદ કરું છું, આઈસીડી પરિવારને ખાસ. અને હા, જરૂરી તો બને જ, કેમ કે એક સેલ્ફ આઈડેન્ટિટી વિના તો પછી આ દુનિયામાં અત્યારે તો કાંઈ નથી. રાઈટ. 100%. કરંટ અફેરનું કેટલું મહત્વ? કરંટ અફેર્સ, હા, બહુ ઇમ્પોર્ટન્ટ તો છે જ. કરંટ અફેર્સ વિના તો કાંઈ નથી. બધા સબ્જેક્ટ એક સાઈડમાં, આખા જીએસ અને લેંગ્વેજની પ્રિપેરેશન એક સાઈડમાં, અને બીજી સાઈડ આખું કરંટ અફેર્સ. કેમ કે લેંગ્વેજનું પેપર એ આપણને લાગે કે લેંગ્વેજનું છે, પણ આખું કરંટ અફેર્સ ઉપર જ હતું એમ. એટલે કરંટ અફેર્સ વિના તો કાંઈ નથી. કરંટ અફેર્સ તો ઇમ્પોર્ટન્ટ છે, અને એમાં પણ ડેઈલીનું અથવા તો રેગ્યુલરનું થાય એ તો વધારે સારું એમ. કરંટ અફેરમાં આમ તો ન પૂછે કે તમે શું વાંચતા હશો, પણ છતાંય પૂછી લો, કરંટ અફેરમાં શું વાંચતા હતા? મેં અહીંયાના રેગ્યુલર આઈસીના ડેઈલી વિડીયોઝ આવતા, હું રાતે આવતા, પણ ત્યારે હર્ષિત સરના. હા, હર્ષિત સરના વિડીયોઝ જોયા છે, પણ હું ત્યારે મારો રિવિઝનનો ટાઈમ હોય રાતનો, તો હું છે ને એ આખો લેક્ચર કમ્પ્લીટ થાય પછી હું ડાઉનલોડમાં મૂકી દઉં, અને રાતે સૂતી વખતે ડેઈલી કરંટ અફેર્સ વાંચવાનું, અને સવારે ઉઠી અને જે આઈસ મેજિક હોય કે પછી કોઈ પણ અલગ મેગેઝિન, પ્લસ મેઇન્સ વખતે તો ખાસ પાક્ષિકે બહુ રોલ ભજવો છે. ગુજરાત પાક્ષિક. હા, ગુજરાત પાક્ષિક. તો સવારે એનું આખું રિવિઝન, અને અમુક જે નવું વાંચવાનું હોય તો એ કરંટ અફેર્સ સાંજે અને સવારે કરંટ અફેર્સના ડોઝ. રાઈટ. આઈસ મેજિક કેટલું ઉપયોગી રહ્યું? આઈસ મેજિક ઘણું ઉપયોગી રહ્યું, કેમ કે બેઝિક થી લઈને પ્રોપર એક પોઈન્ટ ટુ પોઈન્ટ વ્યવસ્થિત રીતે તમામ મુદ્દાઓનું ખાસ કહેવાય કે સમાવેશ કરવામાં આવેલો હોય છે. તો આઈસ મેજિક તો છેક સુધી સાથે રહ્યું છે. હજી છે ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થી છે એ કદાચ તૈયારી કોઈ પણ જગ્યાએ કરતો હશે, અને કદાચ કોઈ પણ સર પાસે અભ્યાસ કરતો હશે, પણ કરંટ અફેરમાં તો આઈસ મેજિક જ વિદ્યાર્થીઓ વાંચતા હોય છે. સિનિયર ક્લાર્કની અંદર તમે સફળતા હાંસલ કરી સીસી ગ્રુપ એમાં, કેમાં આપે ચોઇસ ફિલિંગમાં શું આપ્યું છે? ચોઇસ ફિલિંગમાં મારે નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠા કચેરીમાં મેં પસંદગી મેળવી છે. ખૂબ સરસ, ખૂબ સરસ. અને ખાસ કે રિવિઝન માટે તમારી શું રીત હતી, શું પદ્ધતિ હતી, એ વિદ્યાર્થીઓને ખાસ જણાવી શકો આપ? હા, તો જે રીતે કીધું એ રીતે ક્લાસ નોટ્સ આર ઇમ્પોર્ટન્ટ. તો સૌથી પહેલા તો આપણું જે કાંઈ પણ સ્ટડી રૂટીન પૂરું થાય અને લાઇબ્રેરીમાંથી ઘરે જઈએ એટલે ફ્રેશ થઈ, અને પછી પહેલા તો એ જ કરવાનું કે ક્લાસ નોટ્સ જ પહેલા તો રેફર કરતી,
અને પછી કોઈ પણ જે ડેઈલીનું આપણે આખો દિવસનું રીડિંગ કરેલું હોય, હાઇલાઇટ્સ કરેલું હોય, સ્ટિકી નોટ્સ યુઝ કરેલી હોય, તો એ એકવાર નજરમાંથી ફેરવી લેવાનું. બાકી પછી વીકેન્ડ્સમાં વ્યવસ્થિત રીતે રિવિઝન. અને પછી એવું ના લાગવું જોઈએ કે રીડિંગનો ટાઈમ હોય એટલો જ પાછો રિવિઝનમાં ટાઈમ હોય જાય. ના, સરસ. પણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનું મહત્વ કેટલું તમારી દ્રષ્ટિએ? કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ઘણા બધા પાસ થઈને પછી એમ કહે છે કે કોચિંગ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ઓનેસ્ટલી કોચિંગ તો અત્યારે એટલી જે કોમ્પિટિશન જોઈએ માર્કેટમાં, અને જે રીતે ક્વેશ્ચનનું લેવલ હોય છે, અને જે રીતે અત્યારે એક તો એમ થાય કે સિલેબસ જ ચેન્જ થઈ જાય, એક્ઝામ પેટર્ન જ એટલી ઝડપથી ચેન્જ થાય છે અત્યારે, તો કોચિંગ એ ડિરેક્શન માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે વિધાઉટ ડિરેક્શન તો ગમે એટલા વર્ષ આપણે તૈયારી કરીએ ને એ ના થઈ શકે. પ્લસ અહીંયા કોચિંગમાં એક તો એ લોકોનું એનાલિસિસ પોતાનું હોય છે, કેટલા વર્ષોના કઈ એક્ઝામ કઈ રીતે કન્ડક્ટ કરે છે, એનું ડ્યુરેશન કેટલી લાગે છે, તો એક પ્રોપર એક ડિરેક્શન મળે. પ્લસ આપણું એક શેડ્યુલ બનાવી શકીએ. પ્લસ ક્યારેક ડિમોટિવેટ થાય તો અહીંયાથી હેલ્પ મળી રહે. પ્લસ ક્યાંક અટકતા હોય જે આપણને ખબર પણ ના હોય કે મારું ક્વોલિટી સ્ટ્રોંગ થઈ શકે એમ છે, પણ કોચિંગમાં ખબર પડી જાય તો એ તમને એક સારી રીતે ગાઈડ કરી શકે. અને અમુક સબ્જેક્ટ એવા હોય કે ગમતા હોય પણ વ્યવસ્થિત એમાં સ્કોર નથી થઈ શકતો, તો કઈ રીતે સ્કોર કરી શકાય, તો એ બધી વસ્તુની, દરેક વસ્તુની એક ડિરેક્શન માટે કોચિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ખૂબ સરસ. રાતે ઊંઘમાં હોય તો ક્યારે રીડિંગ યાદ આવે એવું થાય? સપના આવે વાંચવાના, ઇતિહાસ આવે, ભૂગોળ આવે, બંધારણ આવે, અનુચ્છેદો વચ્ચે રમતા હોય એવું ક્યારેય સપનાઓ આવે? શરૂઆતમાં તો નહોતું, પણ મેઇન્સ જેમ જેમ નજીક આવતી હતી એમ ક્યારેક ક્યારેક થતું. ઓકે, મેઇન્સ વખતે સ્ટ્રેસને કેવી રીતે ઓવરકમ કર્યો આપે? મેઇન્સમાં જે સૌથી વધારે કહીએ કે સિલેબસ હોય એમાં ટોપિકમાં જે આપણું ટીક માર્ક લાગતું જાય ને એવી રીતે કોન્ફિડન્સ થોડોક બૂસ્ટ થતો. પ્લસ અહીંયાની જે મેન્ટરશિપ હતી એ રીતે અમે ડેઈલીના આન્સર એટલું રાઇટિંગ કરતા, પ્લસ આખા પેપર્સ પણ એટલા લખાવ્યા છે, તો જેમ જેમ પેપર્સ લખાતા ગયા પછી કોન્ફિડન્સ બૂસ્ટ થતો. એક જ બુક જે છે એ વારંવાર વાંચવી જોઈએ કે એક જ વિષયમાં અલગ અલગ બુકો વાંચવી જોઈએ? નહીં, એક સબ્જેક્ટ માટે એક સ્ટાન્ડર્ડ બુક એકવાર આપણે ફાઇનલ થઈ ગયું કે આપણા મેન્ટરે આ કીધી કે આ બુક સારી છે તમારા માટે, કે જે એક્ઝામનું જે કોઈ પણ લેવલ હોય, કેમ કે હવે યુપીએસસી કરતા હોય તો ક્લાસ 3 ની લાગુ પડે, અને ક્લાસ 3 ની કરતા હોય તો યુપીએસસી ને એટલું બધું કરવાની જરૂર નથી, કે તો પછી એક જ સબ્જેક્ટ આખી પ્રિપેરેશન દરમિયાન થાય, તો એવું પણ ના બને. તો એકવાર બુક્સ નક્કી થઈ ગયા પછી એક જ સબ્જેક્ટને એક જ બુકમાં વારંવાર વાંચવી જોઈએ, એનું જ રિવિઝન કરવું જોઈએ. સોશિયલ મીડિયાથી કેટલું દૂર રહેવું જરૂરી હતું તૈયારી દરમિયાન? ખાસ અત્યારના વિદ્યાર્થીઓને તો આ મોટી તકલીફ છે. તૈયારી દરમિયાન મેં સોશિયલ મીડિયામાં હું ક્યાંય હતી જ નહીં. એક ટેલિગ્રામ અને વોટ્સએપ એટલે ચાલુ રહ્યું કે કોઈ એક્ઝામની અપડેટ આવે, કેમ કે એકવાર પાસ્ટમાં એવું થઈ ગયું હતું કે એક્ઝામ કેન્સલ થઈને હું એક્ઝામ સેન્ટરે પહોંચી ગઈ હતી. એટલે એવું ના થાય, એ ભૂલ ના થાય એટલે બસ 2 ચાલુ રાખ્યું હતું. બાકી તૈયારી દરમિયાન કોઈ સોશિયલ મીડિયાનો યુઝ મેં નથી કરેલો, અને હું તો માનું છું કે ન કરવો જોઈએ. ખૂબ સરસ, ખૂબ સરસ. કારણ કે સોશિયલ મીડિયામાં જે સ્ક્રીન ટાઈમ ઇન્વેસ્ટ કરવાની બદલે ટાઈમ વેસ્ટ થઈ જાય છે. બરોબર ને? કારણ કે આપણે ઓમ હોય કે એકાદું ભરતીનું અપડેટ, તો ભરતીના અપડેટ કરતા તો બીજું સ્ક્રોલિંગ જાજુ થતું હોય છે. રાઈટ. તમને આઈસી નો પરિચય ક્યાંથી થયો અને કેવી રીતે થયો? મને પણ એક ફ્રેન્ડે પોસ્ટ, મતલબ આરએમસી જુનિયર ક્લાર્ક માટેનો સેમિનાર હતો, એ મોકલી હતી એક ફ્રેન્ડે, અને મને પણ એ સોશિયલ મીડિયામાંથી જ ખબર પડી ગઈ હતી. અને હું તો અહીંયા આરએમસી જુનિયર ક્લાર્કનો સેમિનાર અટેન્ડ કરવા આવી હતી, એ જ બેચ જોઈન કરેલી હતી. પણ જ્યારથી નક્કી કર્યું કે અમારી બેચ 8 જાન્યુઆરી 2024 થી શરૂ થઈ હતી, જ્યારથી નક્કી કર્યું કે અચ્છા આજ હવે વેમાં પ્રિપેરેશન કરવી છે અહીંયાથી જ, એટલે ત્યારથી જ મેં સોશિયલ મીડિયા બંધ કરી દીધું હતું અને બસ તૈયારી જ કરી હતી. ખૂબ સરસ. તમે જ્યારે તૈયારી ચાલુ કરી, ખૂબ મહત્વનો પ્રશ્ન, કે તમને ઘણા નેગેટિવ લોકો પણ મળતા હોય અને એવું કહેતા હોય કે ભાઈ તું પાસ નહીં થા, અથવા એવું કે ભાઈ પહેલી ટ્રાય તારાથી પાસ નહીં થઈ. આવો કોઈ અનુભવ હોય અને આવું કોઈ વ્યક્તિએ તમને નેગેટિવ શબ્દો કાનમાં નાખ્યા હોય, તો ત્યારે તમારો પ્રત્યાઘાત, તમારો પ્રત્યુત્તર કેવો રહ્યો હોય અને તમારો પોતાનો ઈ બાબતે વ્યક્તિગત અનુભવ કેવો રહ્યો? દરેક એસ્પાયરન્ટની કોઈ ને કોઈ એવી રીતે તો સ્ટોરી હોય જ છે, કેમ કે મેઇનલી તો સગાવાલા હોય કે પછી કોઈ એવા ફ્રેન્ડ્સ હોય કે જે તમને કહે કે ના આ કોમ્પિટિશનમાં તો બહુ વાર લાગે, કે એમાં તો લક જ જરૂરી હોય, તો અને કોઈ એમ કે તારી 7 પેઢીમાં કોઈ નથી થયું તો હવે આપણાથી ન થાય એમ, તો જોબ કરી લે સામાન્ય કોઈ,
તો ઘણા બધા નેગેટિવ લોકો તો આપણી આસપાસમાં રહેવાના જ છે. એ લોકો શરૂઆતમાં તો ઓનેસ્ટલી એવું લાગતું કે આ ક્યાંક સાચું નથી કહેતા ને ક્યાંક ટાઈમ વેસ્ટ નહીં થાય ને એમ. પણ જ્યારથી તૈયારીની શરૂઆત કરી, મોક ટેસ્ટ આપ્યા, સિલેબસ કમ્પ્લીટ થતો ગયો, એમ કોન્ફિડન્સ થોડો વધતો ગયો. નેગેટિવ લોકોથી આમ તો દૂર રહેવું જ જોઈએ. જેમ બને એમ, ભલે આપણે એને અવોઇડ નથી કરી શકવાના, કોઈ ફેમિલી મેમ્બર્સમાં હોય કે પછી કોઈ ફ્રેન્ડ્સમાં હોય, એને આપણે દૂર નથી કરી શકવાના, પણ આપણે એટલી બાઉન્ડ્રી રાખવાની કે એમના શબ્દો આપણા સુધી એટલા પહોંચે નહીં. અને બની શકે તો થોડુંક સોશિયલાઇઝ ઓછું થવું પ્રિપેરેશન દરમિયાન, એનાથી બચવું. અને લગ્ન પ્રસંગોમાં હાજરી ઓછી આપવી. મેં તો કોઈ ફેસ્ટિવલ પણ સેલિબ્રેટ નહોતો કર્યો આ તૈયારી દરમિયાન. ગ્રેટ. અને બસ કોઈ એકાદો બે બહુ નજીકના એવા હતા પ્રસંગો, એમાં જ હાજરી આપી હતી. ડેડિકેશન અદ્ભુત કહેવાય તમારું કે ભાઈ લગ્ન પ્રસંગ ને આ બધું તમે સતત એવોઇડ કરતા રહ્યા. જરૂરી ન હોય ત્યાં ન જાવું એમ. બિનજરૂરી ટાઈમ વેસ્ટ ન કરવું. ટાઈમ વેસ્ટ નહીં, કેમ કે ખાલી ટાઈમ વેસ્ટ નથી થતો, આપણી એનર્જી વેસ્ટ થાય ને આપણું કોન્ફિડન્સ જાતોય જાય. કેમ કે હજી તું 1 વર્ષથી તૈયારી જ કરે છે, હજી કેમ પાસ નથી થતી? અત્યાર સુધી તો હોશિયાર હતી, હવે શું થઈ ગયું તને? રાઈટ. હવે તમે ક્યાંય પ્રસંગમાં જાઓ છો, લગ્નમાં પ્રસંગમાં, તો હવે આજે પાસ થઈ ગયા પછી લોકોના રિએક્શન કેવા છે તમારા માટે? કહેવાય કે નોર્થ અને સાઉથમાં જેટલો ડિફરન્સ પડી જાય એટલો ડિફરન્સ એ લોકોના બિહેવિયરમાં ક્લિયરલી જોવા મળે. કે હવે એક સક્સેસફુલ માણસ તરીકે, ખાલી એક ફિમેલ તરીકે નથી જોતા, એક સક્સેસફુલ માણસ તરીકે જોઈએ. એ સૌથી મોટી સિદ્ધિ માનું છું હું તો. અને ખાલી અમને નહીં, કે પેરેન્ટ્સને પણ એ અલગ માન સન્માન મળવા માંડે અચાનકથી. એ પણ પાછું તૈયારી દરમિયાન તો થોડુંક બધાની એવી એક સ્ટ્રગલ સ્ટોરી રહે જ હોય, પણ એકવાર પાસ થઈ ગયા પછીની ખરેખર લાઈફ બહુ સારી છે. એમ ને? સરસ સરસ સરસ. તમે અદ્ભુત રીતે કહી શકાય કે સફળતા હાંસલ કરી છે. એકાંતમાં તૈયારી કરવી જોઈએ કે ગ્રુપમાં તૈયારી કરવી જોઈએ? શું લાગે છે તમને? મારા પર્સનલ અનુભવ અને મારો નેચર થોડોક ઇન્ટ્રોવર્ટ છે, તો મને થોડુંક એ રીતે બહુ વાર લાગે અને એટલો ટાઈમ નથી રહેતો કે નવા ફ્રેન્ડ્સ બનાવીએ કે એ રીતે. પણ બેઝિકલી જો આપણે આખો સિલેબસ કવર કરવો હોય કે કોઈ પણ રીતે, તો એ ટાઈમ શેરિંગ હું તો નથી કરી શકતી, કેમ કે એટલો ટાઈમ જ નહોતો રહેતો. તો ફ્રેન્ડ્સમાં કે ગ્રુપમાં મેં તો તૈયારી નથી જ કરેલી. બાકી ડિપેન્ડ્સ ઓન નેચર, કે તમારો નેચર કેવો છે, કે તમને ગ્રુપમાં જ તમારે કોઈનો સાથ જોઈએ જ છે તો ગ્રુપમાં કરવી બેસ્ટ. પણ એમાંય જોવું પડે કે ટાઈમ વેસ્ટ તો નથી થતો ને, કેમ કે ડિસ્કશનના નામે કંઈક અલગ જ ચાલતું હોય. તો એટલે તમારી વાત અરે હું સહમત છું. મારો બી વ્યક્તિગત, જો મને કોઈ પૂછે તૈયારી એકાંતમાં કરવી જોઈએ ગ્રુપમાં, તો મારો વ્યક્તિગત અભિપ્રાય એવો, મે બી વર્ષો પહેલા જયારે તૈયારી કરતો અને જયારે હું પણ તમારી જેમ એક સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થી અવસ્થામાં હતો, ત્યારે મને બી એકાંતમાં જ તૈયારી કરવી ગમતી. આજે બી હું એવું માનું છું કે વિદ્યાર્થી એકાંતમાં તૈયારી કરે ને તો પોતાની જાત સાથે વાત કરતા કરતા વિષયને સારી રીતે તૈયાર કરી શકે. બરોબર. ગ્રુપમાં તો કેવું છે કે પછી ડાયરા થતા હોય છે, સમજ્યા? અને એમાંય અત્યારે જયારે જેનજી જનરેશન આવી ગઈ છે ત્યારે ક્યાંના ક્યાં કયા રવાડે કેવી રીતે પહોંચી જવાય અને ટાઈમ ક્યાં વેસ્ટ થઈ જાય એની વ્યક્તિને પોતાને ખબર નથી. હું જેનજી જ છું, પણ સેલ્ફ સેન્ટ્રિક રહી અને પછી તૈયારી કરીએ ને તો આઈડિયા આવે કે આપણો ગ્રાફ શું બને છે, મોક ટેસ્ટ થી આપણે ક્યાં પહોંચ્યા છીએ. પછી ગ્રુપમાં એક ડિસ્કશન કંઈક અલગ લેવલની જ ચાલતી હોય, તો કરંટ અફેર્સના નામે કંઈક અલગ અલગ પોઈન્ટ ઉપર પછી ચાલુ થઈ જાય, તો એ ઘણાનું જોયું હતું. એટલે એકાંતમાં તૈયારી જ કરી, કેમ કે કોઈ પણ મેગેઝિન પૂરું થયું તો એના પછી આ એક ટાસ્કનું આપણી પાસે લિસ્ટ હોય. ગ્રુપમાં તૈયારી કરવા માટે જે બધા કરતા હોય એ કોમનલી જ કરવાનું. ટૂંકમાં ગ્રુપમાં એવું થાય ડેસ્ટિનેશન ભૂલીને ડાયવર્ઝન વધારે, ડિસ્ટ્રેક્શન્સ. ડિસ્ટ્રેક્શન ને ડાયવર્ઝન છે ને ઈ વધારે આવી જાય છે. એટલે મારી દ્રષ્ટિએ હું તમારી વાત સાથે 100% સહમત છું. પણ ઓવરઓલ તમે આ તૈયારી કરી, એમાં સૌથી વધુ કયો વિષય તમને ભણવાની મજા આવી? મને સૌથી વધુ જેનો ફિયર હતો જે સબ્જેક્ટનો, એમાં જ સૌથી વધુ પછી મને મજા આવતી ગઈ. કેમ કે તમારા લેક્ચર્સ અટેન્ડ કર્યા પછી સૌથી વધારે પોલિટી વધારે ગમવા માંડ્યું હતું. કેમ કે પેલા એ સબ્જેક્ટ એવો હતો કે મને સમજાતો જ નહીં. પ્લસ એવું થતું કે આટલા બધા આર્ટિકલ્સ કઈ રીતે યાદ રાખવાના, પણ પછી ખબર પડી કે જે ઇમ્પોર્ટન્ટ હોય પ્લસ એની યાદ રાખવાની એક અલગ ટ્રીક હોય. તો લેક્ચર્સ અટેન્ડ કર્યા પછી સૌથી વધારે મજા તો બંધારણ જ. મજા એટલા માટે આવે બંધારણની અંદર
કે આ વિષય છે ને એ કન્સેપ્ટ ક્લિયર કરવાનો સમજ શક્તિ વાળો છે. હા એકચ્યુઅલી આ ગોખવાનો વિષય નથી. ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે આ વિષય બોરિંગ એટલા માટે હોય છે કારણ કે એ ગોખે છે, હા અનુચ્છેદોને પાકા કરે છે. એકચ્યુઅલી જ્યારે વિદ્યાર્થીઓ અનુચ્છેદોને સમજવા માંડશે ને ત્યારે તમામ વિદ્યાર્થીઓ માટે આ વિષય પોતાનો સૌથી પ્રિય વિષય બની જશે, જેમ ખુશ્બુબેનનો બની ગયો છે એવી રીતે. રાઈટ ખુશ્બુબેન, તૈયારી દરમિયાન ફેમિલી સપોર્ટ કેટલો જરૂરી છે? કહેવાય કે ઓન ધ રોડ ટુ સક્સેસ there is no me, it's always we. તો ફેમિલી સપોર્ટ તો બહુ જ જરૂરી એક રોલ ભજવે જ છે. તો ફેમિલી સપોર્ટ વિના તો હું અહીંયા સુધી પહોંચી ના હોત. મારા ફેમિલીમાં પપ્પા, મમ્મી, ભાઈ, ઇવન મારા બા, દાદા, કાકા, કાકી, આઈ એમ કમિંગ ફ્રોમ જોઈન્ટ ફેમિલી, તો બધાનો એટલો સપોર્ટ રહ્યો છે અને ખરેખર હું લકી છું કે હું આવા ફેમિલીમાંથી આવું છું, બિલોંગ કરું છું. તો ફેમિલી સપોર્ટ એ ખૂબ જ ક્રુશિયલ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ફેમિલી સપોર્ટ વિના કેવું કે એક તો સિલેબસ તમારો કવર ના થતો હોય, એક તો કરિયરનું ટેન્શન હોય, એક તો એજનું પ્રેશર બીજા બધા આવતા હોય. તો ફેમિલી સપોર્ટ વિના બીજાનું પછી વધારે પ્રેશર આવવા માંડે ત્યારે તમારું તૈયારીમાં એટલું ધ્યાન જ નથી રહેતું. તો ફેમિલી, કોઈ પણ પેરેન્ટ્સ અગર સાંભળતા હોય તો ભલે મેરેજની એજ થોડીક લેટ જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. તો બીજા કોઈ એમ કે બાયણું બંધ કરીને વાંચે છે, મોબાઈલ જ ચલાવે છે, તો એમને આન્સર તમારી રીતે આપી દેવાનો કે ના વાંચે જ છે એમ. પણ સપોર્ટ એ તો જરૂરી જ છે. ફેમિલી સપોર્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એના વિના કદાચ બહુ લેટ જાય આપણી સક્સેસ. અને ફેમિલી ક્ષમતા ઉપર શંકા કરે, હા, એને સફળતા હાંસલ કરીને પછી જડબાતોડ જવાબ આપવાનો હોય છે. હા, શબ્દોથી એને જવાબ આપી જ નથી શકતા, તમારી સક્સેસ થી જ એમને જવાબ મળી શકે. રાઈટ. દરેક વ્યક્તિની સફળતામાં સૌથી મોટું યોગદાન એક તો માતા પિતાનું હોય અને બીજું શિક્ષકનું હોય અને વ્યક્તિના ઘડતરમાં. આ ત્રણ વ્યક્તિઓ એવા હોય છે કે જેને લઈ અને વ્યક્તિ જ્યાં પહોંચે છે એ આ ત્રણ વ્યક્તિને લઈને પહોંચે છે. એક તો માતા, પિતા અને શિક્ષક. તો તમારા જીવનના ઘડતરમાં શિક્ષકનું યોગદાન શું રહ્યું? બિલકુલ સર. એક તો કોઈ એક છોડ હોય એને જ્યારે વાવવામાં આવે તો ખાલી એને માટી અને છોડનો કોઈ કોમ્બિનેશન નથી હોતું. એને ખાતર આપવું પડે, એને પાણી આપવું પડે, એને પૂરતું એન્વાયરમેન્ટ એ રીતે આપવું પડે, એની માવજત કરવી પડે ડેફિનેટલી. તો કોઈ પણ એક બાળકનો ઉછેર થાય, કોઈ મોટા થાય કે કોઈ પણ એક જર્ની શરૂ કરે તો તમામ એની જર્ની, આખી જર્ની દરમિયાન એક શિક્ષકનો બહુ મોટો ફાળો હોય જ છે. અને મારી લાઈફમાં પણ એટલો ફાળો રહ્યો જ છે. સતત અવિરતપણે જે ગાઈડન્સ મળતું હોય, પ્લસ જે લાઈફના હર્ડલ્સ હોય, ઓબ્સ્ટેકલ્સ હોય, એને ટેકલ કઈ રીતે કરવા એનું એક ગાઈડન્સ મળતું રહે તો લાઈફ એક સારી એક ડાયરેક્શનમાં જાય અને સક્સેસ બહુ થોડી વહેલી મળી શકે. તો શિક્ષકનો ફાળો તો છે જ, માતા પિતાની પેરેલલ જ કહી શકાય. તમે સફળતા હાંસલ કરી અને તમારું રિઝલ્ટ આવ્યું ને તમે પાસ થયા તો એની પહેલી વહેલી જાણ તમે કોને કરી? મમ્મી પપ્પાને, ઓબ્વિયસલી, કેમ કે સાથે જ હતા. બરાબર. તો રિઝલ્ટ જોતા આવે તો જ પહેલા મમ્મી પપ્પાને કીધું અને પછી તમને ડાયરેક્ટ કોલ કર્યો તો. બરાબર. મમ્મી પપ્પાના રિએક્શન શું હતા? મમ્મી તો ડાયરેક્ટ રડવાનું જ ચાલુ થઈ ગયું હતું કે વાહ સરસ, એમ ખુશીના આંસુ. અને પપ્પા બહુ જ ખુશ થયા કે વાહ સરસ, આપણા ફેમિલીમાંથી કોઈને ગવર્મેન્ટ જોબ નથી, કોઈને આટલું દીકરીને ભણાવ્યા પણ નથી અને જે આટલું બધું સ્ટ્રગલ કરાવી કે કરી એ બધી એક લેખે લાગી. એમ કે સરકારી નોકરી એ ઘણા બધાનું સપનું હોય. એને મમ્મીને ખુશી વધારે મળી કે પપ્પાને? ના, એ કમ્પેરિઝન તો ન જ થઈ શકે. પણ બાપને દીકરી વાલી હોય. હા, ઓબ્વિયસલી, સ્વાભાવિક રીતે માતા અને પિતા બંનેને ખુશી થઈ હોય, પણ બાપને હંમેશા દીકરી ખૂબ વાલી હોય. એટલે તમે જે સફળ થયા અને તમારા માટે થઈને પપ્પાએ જે સમાજની, દુનિયાની જે જેને કહી શકાય કે પ્રતિકારો કર્યા હોય, બરોબર, એટલે તમે જ્યારે સફળ થાવ ને ત્યારે પપ્પા વધારે ગર્વથી માથું ઊંચું કરીને જીવી શકતા હોય આજે સમાજમાં અને એમને ખૂબ ખુશી મળતી હોય. બરોબર. તો તમારા હવે પછીના આગામી લક્ષ્યો શું છે? આગામી લક્ષ્યોમાં સિવિલ સર્વિસીસમાં થોડા આગળ વધીએ અને આઈસીના સાથે જ આગળ વધશું. બરોબર, ખૂબ સરસ. એક લાઈનમાં વિદ્યાર્થીઓને સફળતા માટે કોઈ વાત કરવી હોય, એક જ લાઈનમાં, અને સફળતાનો મંત્ર આપવો હોય તો શું આપી શકાય? આખી પ્રિપેરેશન જર્નીને આમ જોતા તો બસ એટલું જ કહીશ કે એક યુદ્ધ ખુદ કે વિરુદ્ધ. કેમ કે આ મન અને મગજ વચ્ચેનો થોડો ખેલ વધારે થશે. કોઈ આમ કીધું, કોઈ તેમ કીધું, એ તો ડિસ્ટ્રેક્શન આવશે.
પ્લસ સબ્જેક્ટના કોઈ પણ ડિસ્ટ્રેક્શન હોય તો એ મન મારી નહીં ત્યાં બેસી નહીં શીખવું તો પડશે, ભલે 1 કલાક થાય ભલે 2 કલાક થાય. તો એક તો મન અને મગજ વચ્ચેનો જ ખેલ છે. તો હું બસ એટલું જ કહીશ કે ગમે તે થાય પોતાના સપના ન તૂટવા જોઈએ એમ, કે ભલે ગમે તેટલા અટેમ્પ્ટ લાગે કોઈ પ્રોબ્લેમ નહીં, પાસ્ટ બધાનું હોય જ છે, એ પણ ભૂલી મૂકી છોડી અને પછી જ આગળ વધી શકશું એમ. તમે જે વાત કરી ને ખુશ્બુબેન, મને હૃદયને સ્પર્શી ગઈ કે એક યુદ્ધ ખુદ કે વિરુદ્ધ. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓ એવું માને છે કે આપણી કોમ્પિટિશન બીજા સાથે છે. હકીકતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણી કોમ્પિટિશન, જેમ ખુશ્બુબેને કીધું ને કે એક યુદ્ધ ખુદ કે વિરુદ્ધ, તો આપણી કોમ્પિટિશન છે ને એ આપણી જાત સાથે છે. અને ભૂતકાળને ભૂલી અને આગળ વધવાનું છે. અને તૈયારીની અંદર અવરોધરૂપ થતા વ્યક્તિ, પદાર્થ અને પ્રસંગનો ત્યાગ કરીને આ તૈયારી કરવાની છે. ખુશ્બુબેન, મને હૃદયને સ્પર્શી ગયા વાત કે એક યુદ્ધ ખુદ કે વિરુદ્ધ. ખુશ્બુબેન, તૈયારી દરમિયાન કોઈ પોઝિટિવ વ્યક્તિઓ આપણી આજુબાજુમાં હોય તો આપણને કેટલો ફેર પડે તૈયારીની અંદર? તૈયારીમાં ઘણો ફેર પડે, કેમ કે સરાઉન્ડ યોર સેલ્ફ વિથ રાઇટ પીપલ, કેમ કે એ જ તમારું એન્વાયરમેન્ટ ચેન્જ કરી દેશે, એ જ તમારો માઇન્ડસેટ પણ ચેન્જ કરી દેશે. હું આવી હતી અત્યારે જુનિયર ક્લાર્કની પ્રિપેરેશન માટે, પણ અત્યારે હું સિલેક્ટ થઈ છું તો સિનિયર ક્લાર્ક માટે. તો ઘણો બધો ફેર પડી શકે, તમારું પોટેન્શિયલ સારી રીતે બહાર આવી શકે. જો સારા અને સાચા વ્યક્તિઓ લાઈફમાં હોય, પોઝિટિવ પોતે જ હોય, તો એ તમને પણ પોઝિટિવ ડિરેક્શન આપી શકે છે. તો પોઝિટિવ લોકોનો સાથ ખૂબ જરૂરી છે આખી પ્રિપેરેશન જર્નીમાં, કેમ કે આ કોઈ એક ટાસ્ક નથી, એક આખી જર્ની છે. તો એમાં સમયાંતરે થોડાક ડિમોટિવેટ થાય, ક્યારેક નેગેટિવ પોતાના ફિલિંગ્સ પણ આવે, ક્યારેક કોઈ પ્રોબ્લેમ્સ આવી જાય, ફેમિલી ઇશ્યુઝ આવી જાય, કોઈ હેલ્થ ઇશ્યુઝ આવી જાય, તો ત્યારે કોઈ પોઝિટિવ વ્યક્તિ હોય જે તમને મોટિવેટ કરી શકે. ટૂંકમાં સંગ એવો રંગ આવતો હોય, આવતો જ જાય. જો પોઝિટિવ વ્યક્તિ આપણી આજુબાજુમાં હોય તો આપણું એન્વાયરમેન્ટ પોઝિટિવ રહે અને આપણી ચોઇસ બી પોઝિટિવ રહે. રાઈટ, ખૂબ સરસ. તમારી પેપર આપવાની પદ્ધતિ શું હતી ખુશ્બુબેન? પ્રિલિમ્સ વખતે તો મેઇનલી તો પહેલા તો બધા સબ્જેક્ટ્સ ક્લિયર કરી લીધા હતા વ્યવસ્થિત રીતે પૂરા. તો પછી મોક ટેસ્ટ આપ્યું, તો પહેલા 2 મોક ટેસ્ટ તો બહુ ખરાબ રહ્યા. પછી એક સ્ટ્રેટેજી ફોલો કરવામાં આવી કે પ્રોપર એક તો સબ્જેક્ટ કયા વ્યવસ્થિત ફાવે છે એમ, તો એ પહેલા અટેમ્પ્ટ કરી લેવા, અને બીજા જે હોય, ધારો કે પેપર જ આપતી હોય તો એ ટીક કરતા જવાના, જે આટલા બાકી છે, આટલા નથી જ આવડતા તો એ સ્કીપ કરતી. મેઇન્સ માટે કઈ પેપર આપવાની પદ્ધતિ તમે અપનાવી હોય? પ્રિલિમ્સ માટે બસ આ રીતે મોક ટેસ્ટ આપતા જેમ પોતાની સ્ટ્રેન્થ અને વીકનેસીસનો આઈડિયા આવતો જાય. એક સ્લોટ એનાલિસિસ આવે, સ્વોટ એનાલિસિસ આવે, કે સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ આપણે કોમર્સમાં ભણતા જ હોય. તો એક તો તમારી સ્ટ્રેન્થ એને જાળવી રાખવાની, વીક પોઈન્ટ હોય એને કઈ રીતે પ્રોપર પાછું રિવિઝન કરી અને પાછું વ્યવસ્થિત રીતે મોક ટેસ્ટમાં પાછા એના માર્ક્સ કઈ રીતે કવર કરવા. તો ફાઇનલ એક્ઝામમાં પણ એટલું જ એની આસપાસ જ રહીએ. પણ મોક ટેસ્ટ વિના તો એ આઈડિયા જ નહીં આવે. પ્લસ મેઇન્સ માટે પણ એ જ રીતે થાય કે ભલે સબ્જેક્ટ બધા ફાવતા હોય, પણ શાબ્દિક રચના આપણે કઈ રીતે પેપરમાં ઢાળીએ એ જ મેઇન ઇમ્પોર્ટન્ટ છે ને. તો એના માટે પણ જેટલી મેઇન્સની પેપર પ્રેક્ટિસ કરશું એટલું જ આપણા શબ્દો, આપણા હાથની સાથે આપણો મગજ કામ કરતો થઈ જાય. તો એક તો પ્રેક્ટિસથી જ બધું થશે. પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ મેન, એની જેમ. તમે આજે સફળતા હાંસલ કરી ને ખુશ્બુબેન, તમને નથી ખબર કે તમે ઘણી બધી દીકરીઓ માટે, હજારો દીકરીઓ માટે તમે પ્રેરણા સ્ત્રોત છો. બરોબર કે તમે નાની ઉંમરની અંદર આટલી સરસ મજાની સફળતા હાંસલ કરી છે, તો હજારો દીકરીઓ આજે પણ રૂરલ એરિયામાં, ગામડામાં ઘરની 4 દિવાલ વચ્ચે પોતાની જિંદગી જીવી રહી છે. અને હજી આજે પણ સમાજમાં નાની ઉંમરમાં દીકરીઓના લગ્ન કરી દેવામાં આવે છે અને સાસરે મોકલી દેવામાં આવે છે, અને જીવન છે એ બંધન બની જાય છે. તો આવી હજારો દીકરીઓ જે છે એના માટે તમે પ્રેરણા સ્ત્રોત છો. તો ફરીને એકવાર હું કહું છું કે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી દીકરીઓ અને હવે પછી જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છે છે એવી દીકરીઓ, અને જે દીકરીઓ ઘરની 4 દિવાલ વચ્ચે બંધનમાં જીવે છે એવી દીકરીઓ માટે તમે શું સંદેશો આપશો? બિલકુલ, એક તો સમાજમાં એ ક્રાઇટેરિયા કાઢવો જરૂરી છે કે એક તો એ
ફિલિંગ્સ મતલબ એક થોટ જે છે એ દૂર કરવાની જરૂર છે કે લગ્ન એ જ એક દીકરીનું એક સફળતા ગણે છે. લગ્ન એ જ અલ્ટિમેટ સક્સેસ નથી. કોઈ પણ ફિમેલ હોય કે મેલ હોય, લગ્ન એ જ બધું નથી. એક તો એ માઇન્ડસેટમાંથી બહાર આવવું જરૂરી છે. કેમ કે ક્યારેક એક કોઈ પાત્ર એવું ખોટું મળી ગયું, ખરાબ મળી ગયું, તો એ સક્સેસ નથી જ જવાનું એ મેરેજ કે હોય કે કાંઈ પણ. તો બેટર છે કે થોડુંક કરિયર ઉપર ધ્યાન આપી દઈએ, પોતાના ઉપર થોડું વર્ક કરી લે, પછી એક લેવલ પેલા લગ્ન કરવા કે પેલા તૈયારી કરીને પરીક્ષા પાસ કરવી? પહેલા તો કરિયર જ હોવું જોઈએ, મેલ હોય કે ફિમેલ. પોતાનું કરિયર, એક કરિયર માટે એક સેટિસ્ફેક્શન હોય ને, પછી પોતાની પર્સનલ લાઈફમાં પણ સારા બની શકાય. કરિયરનું પોતે ટેન્શન આખો દિવસ રહેતું હોય તો પર્સનલ લાઈફ થોડીક એટલી સારી ના રહે. સેકન્ડ થિંગ કે એક સારું પાત્ર આપણે પોતે બની ગયા હોય તો થોડીક એક્સપેક્ટેશન્સ સામેથી રાખી શકાય. તો લગ્ન એ અલ્ટિમેટ સક્સેસ નથી લાઈફ માટે તો ખાસ. તો પહેલા તો કરિયર માટે ફોકસ કરવું જોઈએ, પ્લસ કોઈ ફોકસ કરી રહ્યું છે એને સપોર્ટ કરવો જોઈએ. કેમ કે ધારો કે આ ગવર્મેન્ટ જોબ મળી ગઈ તો હવે આ તો લાઈફ ટાઈમ છે. કોઈ બીજું કોઈ એવું પાત્ર હોત તો એ જરૂરી નહીં કે છેક સુધી આવે સાથે એમ, અને સમજી બી ન શકે. હા, રાઈટ. અને ખાસ મારે તો એ માતા પિતાઓની સાથે પણ વાત કરવી છે કે દરેક માતા પિતા પોતાની દીકરીને પેલા પગભર બનાવે અને દીકરી પોતે પોતાની જાત માટે સક્ષમ બને, કમાતી થાય, એક સારી ઓફિસર બને, માતા પિતાને ગૌરવ અપાવે. અને પછી દરેક માતા પિતાએ આજના સમયની અંદર સમજવાની ઈ ખાસ જરૂર છે કે દીકરી પગભર થાય પછી જ દીકરીને સાસરે વળાવી જોઈએ. તો જ કહી શકાય કે તમે દીકરીનો સારો ઉછેર કરીને એના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કર્યું. જે માતા પિતાઓ નાની ઉંમરમાં દીકરીઓના લગ્ન કરવાની ઉતાવળ કરે છે અને પછી ઘણીવાર કોઈ સામે એવું કુપાત્ર મળી જાય કે જેના કારણે દીકરીની જિંદગી છે ને એ દોજખ બની જતી હોય છે. અને દીકરીઓને પણ મારે કેવું છે કે દરેક દીકરીઓએ પોતાના પગ ઉપર ઉભા થઈ એક ઓફિસર બની, એક ગવર્મેન્ટ સર્વિસ મેળવી અને પછી જ સાસરે જાય તો ક્યારેય પોતાના પિતાને સાસરે ગયા પછી ઓશિયાળા ન કરવા પડે. એટલે દરેક દીકરીઓ પેલા પોતાની કારકિર્દી માટે સિન્સિયર અને સિરિયસ બને અને પેલા તો પોતાના પગ ઉપર ઉભા થાવ, પછી લગ્ન તો કરવાના જ છે. કોઈ એમાં ખાટું મોરું વેલા મોડું નથી થઈ જતું. આજે આપણે 21મી સદીમાં જીવીએ છીએ એટલે હવે આપણી સામાજિક વ્યવસ્થાઓની વિચારધારાની અંદર પરિવર્તન લાવવાની પણ આ સમાજે ખૂબ અને તાતી જરૂર પણ છે. ખુશ્બુબેન, દીકરીઓ એ શક્તિનું પ્રતીક છે અને આપ પણ એક દીકરી છો. તો આજની યુવતીઓને ઉર્જાવાન થાય એના માટે તમે શું કહેશો? સર, એના માટે તો એક પોએમ છે જે હું રિસાઇટ કરવા માંગીશ. विद ड्यू ऑल रिस्पेक्ट ऑफ ऑथर कि ये युग काली युग छाया हुआ है, तू न राधा बन न मीरा बन. कि ये युग काली युग छाया हुआ है, तू न राधा बन न मीरा बन जा तू धारदार शमशीर, तू सूरवीर मगधीरा बन. कि तू सूर्य का तब तेज भारी, तू ही है योद्धा की अधिकारी. कि तू भव्य दृश्याकांड है, तुझसे जन्मा ब्रह्मांड है. कि तू भव्य दृश्याकांड है, तुझसे जन्मा ब्रह्मांड है. तू सूरवीर मगधीरा बन. उठ नारी तू बलवान बन. उठ नारी एक अपनी अलग पहचान बन. उठ नारी तू बलवान बन. રૂવાળા ઉભા કરી દીધા ને ખુશ્બુબેન, એવી આ વાત તમે કરી. આજની દીકરીઓ સક્ષમ બને, ક્ષમતાવાન બને, ઉર્જાવાન બને અને માતા પિતા અને પરિવારનું ગૌરવ બને એ બધી દીકરીઓને પ્રાર્થના કરું છું. જેમ ખુશ્બુબેને સફળતા હાંસલ કરીને પરિવારનું ગૌરવ વધાર્યું અને પોતાના પગભર બનીને પરાક્રમ, વીરતા અને શૌર્ય દાખવા છે, એવી જ રીતે આજના સમયની દરેક દીકરી, દરેક યુવતી, દરેક નારી જે છે એ ઉર્જાવાન બને, પોતાની ક્ષમતા ઉપર આત્મવિશ્વાસ રાખી અને ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એ ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના કરું છું. જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના માટે ખુશ્બુબેનને છેલ્લો સવાલ. ખુશ્બુબેન, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, દીકરો કે દીકરી, એમને તમારો ખાસ તૈયારી કરવા માટેનો લાસ્ટ અને છેલ્લો સંદેશો શું હોઈ શકે? પહેલા તો પોતાના ગોલ્સને સેટ કરો કે મારે આ અચીવ કરવું છે એટલે કરવું છે. કોઈ ડિસ્ટ્રેક્શન વિના કે કોઈ પણ અલગ અલગ ફ્લોમાં આવ્યા વિના, કે આ એક સેટ ગોલ કરવો જ છે.
પછી એ ગોલ માટે કંઈ પણ ગાઈડન્સ જરૂરી છે, મેન્ટરશિપ લો. પછી એના માટે એક તો ટુ ડુ લિસ્ટ અથવા તો શેડ્યુલ વ્યવસ્થિત બનાવો, એના મોક ટેસ્ટ અથવા તો પોતાનું રીચેકિંગ કરો કે સેલ્ફ પોટેન્શિયલ શું છે, એમાં જ વધારે વર્ક કરવાની જરૂર છે. બસ પછી તમારી સફળતા તમારી હાથમાં છે. કર્મ ઉપર થોડુંક ફોકસ વધારે હશે એટલે રિઝલ્ટ આપોઆપ મળશે, એક્સપેક્ટેશન્સ વિના. બસ. તમે જે વાત કરી ને કે ગોલ સેટ કરો, હા, ટુ ડુ લિસ્ટ કરો, ટુ ડુ લિસ્ટ સાથે હું બહુ સહમત છું, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર વાંચવા કરતા ન વાંચવાનું વધારે છે. વધારે છે. એટલે શું વાંચવાનું છે એનું ટુ ડુ લિસ્ટ કરો, એમાં પણ હું સહમત છું. પણ તમે જે ગોલ સેટ કરવાની વાત કરી ને, તો અહીંયા ગુજરાતની અંદર ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે, ખુશ્બુબેન તમે બી કરી, આજુબાજુમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં બી ઘણી દીકરીઓએ તૈયારી કરી, તમે એક વસ્તુ જોઈએ છે, ગોલ સેટ કરે છે, દ્રઢ સંકલ્પ કરે છે કે હવે મારે સફળતા હાંસલ કરી, પણ આ બધું છે ને અઠવાડિયું 15 દી મહિનો દી રહીએ છે. અત્યારે આપણું જે લોકો આ પોડકાસ્ટનો સંવાદ સાંભળી રહ્યા છે, જે લોકો તમને સાંભળી રહ્યા છે ને ખુશ્બુબેન, એ બધાના દિલની અંદર હવે નક્કી થાય છે અત્યારે કે હવે મારે તૈયારી કરવી છે, સફળતા હાંસલ કરવી છે, મારે સિદ્ધિ હાંસલ કરવી છે, ને મારે તો હવે તલાટી પાસ થઈ જવું છે, પીએસઆઈ પાસ થઈ જવું છે, જીપીએસસી ક્લાસ 1-2 પાસ થઈ જવું છે, ડીવાયએસપી થઈ જવું, ડેપ્યુટી કલેક્ટર થઈ જવું. આવું કેટલા બધા સંકલ્પો અત્યારે નક્કી કરશે, કેટલા બધા ગોલ છે એ સેટ કરશે, પણ થોડો સમય જાય છે અને બેટરી લો થઈ જાય છે અને તૈયારી અધવચ્ચેથી છૂટી જાય છે, અથવા તો તૈયારીની અંદર ઢીલાસ આવી જાય છે. તો એવી ઢીલાસ ન આવે અને અવિરત અને સતત રેગ્યુલારિટી સાથે તૈયારી રહે, એના માટે તમારો શું અભિપ્રાય છે અથવા તમારો શું સંદેશો છે? એના માટે તો બસ એક જ વસ્તુ ખાસ કે ચેન્જ યોર એન્વાયરમેન્ટ. એક તો મને જ્યાં સુધી અનુભવ રહ્યો ત્યાં સુધી આઈસી ની સાથે રહેતા એટલું તો શીખી કે ક્યારેય ડિસ્ટ્રેક્ટ નથી થઈ, પ્લસ ક્યારેય કઈ પ્રોબ્લેમ્સ આવે તો એને ટેકલ કઈ રીતે કરવા એનું ગાઈડન્સ પ્રોપરલી મળેલું છે. તો એક તો પ્રોપર એન્વાયરમેન્ટ હશે તો કોઈ આવો ઇશ્યુ જ નહીં આવે, કેમ કે તમે વોટ નેક્સ્ટ એ બાબતે જ આગળ વધશો કે આ સબ્જેક્ટ પૂરો થયો તો એના મોક ટેસ્ટ, આના પીવાયક્યુ, એટલો ટાઈમ જ નહીં રહે કે તમે ડીમોટિવેટ થાવ, અથવા તો એટલો ટાઈમ જ ન રહે કે હવે નેક્સ્ટ કઈ એક્ઝામ ઉપર ફોકસ કરવું, કે એ રીતે કોઈ પણ અલગ પ્લાન ચેન્જ નહીં થાય. તો એન્વાયરમેન્ટ પોતાનું એ રીતે એક તો ચેન્જ કરવું જોઈએ. પ્લસ જ્યાં તમે વાંચતા હોય ત્યારે પણ એટલું થોડું કે આપણે પોતાનું જે વિઝન બોર્ડ બનાવીએ કે કાંઈ પણ જે ઈચ્છા હોય તો એ સિમ્બોલ સામે રાખો કે જેથી ક્યારેક કંટાળો આવે, ક્યારેક બોરિંગ લાગે તો એ જોઈને પણ ક્યારેક એવું થાય કે ના આ વાંચવું જ છે, કે આ પૂરું કરી લઈએ, કેમ કે અચીવ કરવું છે. ટૂંકમાં ગોલ ચાર્ટ રાખેલો હોય કે સામે વિઝન ચાર્ટ રાખેલો હોય તો સતત આપણને મોટિવેશન મળતું જ રહે. પ્લસ કઈ બીજી એક્ટિવિટી કરવાનો એક તો ટાઈમ નો રહે. ઘણા એવું કરતા હોય કે બીજી એક્ટિવિટી માંથી ફ્રી થઈને પછી વાંચવા બેસતા હોય, પણ આ પછી ઉલટું થઈ જાય. શેડ્યુલ બનાવેલું હોય તો બધી એક્ટિવિટી આપણી ખતમ થાય પછી કોઈ બીજી ઇતર પ્રવૃત્તિઓમાં લાગીએ. તૈયારી મેઇન. ગોલ તો બધા નક્કી કરે, પણ વચ્ચે વચ્ચે ડિસ્ટ્રેક્શન બહુ આવે છે. એના માટે શું કરવું જોઈએ? ડિસ્ટ્રેક્શનને અવોઇડ કરવા માટે આવવાના તો ખરા જ, અવોઇડ કેવી રીતે થઈ શકે? અવોઇડમાં તો એક તો ડિટર્મિનેશન જ તમારું નક્કી કરશે. રાઈટ. પછી તો એક તો સારું એન્વાયરમેન્ટ હશે તો કોઈ ઇશ્યુ તો આવવાના જ નથી. પ્લસ સોશિયલ મીડિયાથી તો ખાસ તૈયારી દરમિયાન એટલીસ્ટ તો દૂર રહેવું જોઈએ. એટલે 50% તો અહીંયા જ ડિસ્ટ્રેક્શન નીકળી ગયું કે કોઈ પ્રકારનું ડિસ્ટ્રેક્શન ના આવે તમારા માઇન્ડનું વોટેવર. પછી નેગેટિવ લોકોથી આમ પણ થોડોક આપણે બાઉન્ડ્રી બનાવીને રાખીએ કે આપણે આપણી તૈયારીમાં ધ્યાન આપતા હોય, બીજા ભલે ગમે તે કરતા હોય, કોઈ વાંચતા ન હોય, કોઈ પિકનિક મનાવતા હોય કે કાંઈ પણ આપણું એક ચાર્ટ હોય, આપણું મોક ટેસ્ટના માર્ક્સ સામે આપણો એક આખો ગ્રાફ દેખાતો હોય તો આપણને આઈડિયા જ હોય કે મારે આના ઉપર વર્ક કરવું જ છે એમ. તો એટલું ડિસ્ટ્રેક્શન ફીલ ન થાય. બાકી હા, ડિસ્ટ્રેક્ટ થવું અત્યારના જમાનામાં તો બહુ ઇઝી છે. તમે ક્યારેય થતા ડિસ્ટ્રેક્ટ? ઓનેસ્ટલી મને એટલો ટાઈમ નથી મળ્યો. ઓકે, ડિમોટિવેટ થયા હતા? હા, ડિમોટિવેટ વીકમાં એકાદ વાર તો એવું થાય જ કે આ કઈ રીતે પૂરું થશે, કઈ રીતે આમ થશે, આન્સર રાઇટિંગ કઈ રીતે પૂરું થશે. મેઇન વસ્તુ એ છે કે ટાઈમમાં પેપર પૂરું થશે કે નહીં. પણ પછી જે રીતે તૈયારીમાં સતત અવિરતપણે આગળ વધતા ગયા એ રીતે કોન્ફિડન્સ બૂસ્ટ થતો ગયો. પ્લસ ટાઈમમાં પેપર પૂરું થવા લાગ્યું. પહેલું પેપર તો બહુ વધારે લાંબુ ચાલ્યું હતું. સરસ. પણ સતત અને સખત તૈયારી છે ને એ જ હકીકતની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સફળતાનું રહસ્ય છે. કે ભાઈ જે વિદ્યાર્થી રેગ્યુલારિટી સાથે પ્રિપેરેશનને અવિરતપણે ચાલુ રાખે છે
એ જ વિદ્યાર્થી છે અહીંયાની અંદર સફળતા મેળવી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર કોઈને નિષ્ફળતા મળે ને તો પણ નાસીપાસ થયા વગર તમે સતત અને સખત છે ને એ તૈયારી ચાલુ રાખો. કોઈને સફળતા વહેલી મળે, કોઈને મોડી મળે, પણ જે તૈયારી ચાલુ રાખે છે એને સફળતા મળે છે. અને તમારું એન્વાયરમેન્ટ, જેમ ખુશ્બુબેને વાત કરી કે એન્વાયરમેન્ટ જો સરસ હશે તો તમને ડિમોટિવેટ થવાનો કે નાસીપાસ થવાનો સમય જ નહીં મળે. એટલે જેવા એન્વાયરમેન્ટની અંદર આપણે રહેતા હોઈએ એવું આપણું ગ્રો થાય છે. એટલે એન્વાયરમેન્ટ છે ને બહુ જરૂરી વસ્તુ છે કે જ્યાં તમને એવું વાતાવરણ મળે કે જ્યાંથી તમને સતત મોટિવેશન મળે, સતત તૈયારી કરવાની પ્રેરણા મળે, સતત અભ્યાસ કરવાની પ્રેરણા મળે, સતત પોઝિટિવ વિચારો આવે, એવા પોઝિટિવ લોકો આપણી આજુબાજુમાં હોય, એવું એન્વાયરમેન્ટ જો આપણને મળી જાય તો આપણને સફળતા મેળવવી છે એ ખૂબ સહેલી બની જાય અને ખૂબ ઝડપથી જે છે એ સફળતા મળી જાય. એટલે કે વિદ્યાર્થી મિત્રો, ન હારના જરૂરી છે, ન જીતના જરૂરી છે, બસ સિર્ફ દોડના જરૂરી છે. એટલે નાસીપાસ થયા વગર, હતાશ થયા વગર અવિરતપણે સતત અને સખત પરિશ્રમ કરતા રહો, કારણ કે સખત પરિશ્રમનો કોઈ જ બીજો વિકલ્પ નથી દોસ્તો. થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. આપ સૌએ આ પોડકાસ્ટના સંવાદને નિહાળ્યો અને આ પોડકાસ્ટનો સંવાદ ખુશ્બુબેને તમારા બધા સાથે જે પોતાના વ્યક્તિગત સ્વાનુભવની જે વાતો કરી એ તમારા બધા માટે ખૂબ 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 પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. અને ખુશ્બુબેનને પણ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને બેટા, ફરીથી અગેન ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે સફળતા હાંસલ કરી અને આગળની એક્ઝામ માટે જીપીએસસી ક્લાસ 1 ઓફિસર બનો એના માટે શુભેચ્છા પણ પાઠવું છું. અને સાથે સાથે આગામી જીપીએસસી ની એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ. ડુ યોર બેસ્ટ બેટા. થેન્ક યુ વેરી મચ બેટા.